પીએમઓ પરિસર હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે। દેશના રાજભવનો હવે લોકભવન નામે ઓળખાશે। તો દેશના રાજભવનો હવે લોકભવનના નામે ઓળખાશે। આઉટપુટ એડિટર જીગર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જીગર, શું જાણકારી આ વિશે? મહત્વપૂર્ણ અપડેટ અત્યારે જોઈ મળી રહ્યું છે ને જે રીતે પીએમઓ જે આખું પરિસર છે એને હવે સેવા તીર્થ તરીકે તેને ઓળખવામાં આવશે। સાથે જેટલા પણ જે રાજભવનો છે તેને લોકભવન એટલે કે એક સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિર્ણયથી, કારણ કે તેમનો સંકલ્પ પહેલાથી એ રહ્યો છે કે જનહિત માટે, લોકો માટે અને સેવાના કાર્યો કરવા માટે હંમેશાથી સરકાર કટિબદ્ધ રહી છે અને એ જ સંદર્ભમાં જે નામકરણ કરવામાં આવ્યું છે સેવા તીર્થ, તમે જુઓ કે છેલ્લા કેટલાય સમયમાં અનેક એવા નામ હતા જેને બદલાવવામાં આવ્યા અને અત્યાર સુધી એટલે કે તમે પ્રધાનમંત્રીનું રહેણાંક છે તેને અત્યારે લોક કલ્યાણ માર્ગ 7 જે લોક કલ્યાણ માર્ગ તરીકે ઓળખાય છે। આ પહેલા 7 રેસકોર્સ રોડ તરીકે તેને ઓળખવામાં આવતું અને એના પહેલા જ્યારે પીએમઓ ઓફિસ હતી અને એ પરિસર જે હતું એને સાઉથ બ્લોકના નામે ઓળખવામાં આવતું, પણ હવે આ એક જે આખું પરિસર છે એ પરિસરને હવે જે આખું સેવા તીર્થ તરીકે તેનું નામ આપવામાં આવ્યું છે અને લોકો માટે, લોકોની જે હિત માટે અને જે રીતે સેવા કાર્યોની જ્યાં સુધી વાત છે, સરકાર જે રીતે સંકલ્પ સેવાના સાથે ચાલી રહી છે એ જ ઉદ્દેશ્ય સાથે આ જોઈ નામકરણ કરવામાં આવ્યું છે। જીગર, આભાર આપની જાણકારી આપવા માટે।